આરોપીની જે માનસિકતા છે એ આમાં રેકર્ડ પર લાવવી પડે છે કે ગુનો જે બન્યો ત્યાંથી શરૂઆતથી એન્ડ સુધી શું એની માનસિકતા હતી, અને એ પુરવાર કરવું એ કોઈ ચોપડીમાં નથી. આ વસ્તુ પુરવાર કરવી એ કોઈ પુસ્તકમાં નથી લખ્યું. એ પુરવાર કરવા માટે જાત મહેનત થોડી કરવી પડે છે, અને આ પૃથાની જગ્યાએ અમારે અમારી જાતને મૂકવી પડે છે કે આ બનાવ મારી સાથે બની ગયો છે, તારે અમે એ વસ્તુને ત્યાં લઈ જઈએ છીએ. આરોપી કોઈ અમારો દુશ્મન નથી કે એ કોઈ અમારે એને કોઈ લેવા દેવા નથી. અમારી તો સોચ, જે વાળા સાહેબની સોચ જે હતી એ એક જ હતી કે આજ દીકરી પૃથા જોડે તો બની ગયું, પણ બીજી કોઈ દીકરી જોડે આવું ન બનવું જોઈએ, અને કોઈ આવી હિંમત ના કરી શકે. આખી બનાવ સમય જે વર્ણન થયું, જો મને પરમિશન આપો તો વાળા સાહેબની થોડી જે દલીલને પરમિશન આપો, કઈ રીતે અમે ફાંસી સુધી લઈ ગયા, બોલી શકું? હા હા સાહેબ, બોલો બોલો. વાળા સાહેબ, હા હા, આપની પરમિશન હોય તો, પ્લીઝ પ્લીઝ. કારણ કે થોડું આ અંદર કેસની અંદર વાતો હોય છે એટલે અમે જાહેર નથી કરી શકતા. ના ના, કરો સાહેબ, એટલા માટે. આ કેસની જે માનસિકતા ઉપર ફોકસ કર્યું હતું કે સૌ પ્રથમ તો દીકરી જોડે બનાવ બન્યો. કોઈ હાલ દિલમાં લઈને રડજો કરજો નહીં, જૂનો ભૂતકાળ યાદ કરે. બનવાકાળ બની ગયું, દાદા સોમનાથ એને સ્વર્ગ અર્પણ કરે. ખાલી આપણે ચર્ચા પૂરતી અત્યારે વાત કરીએ છીએ, કે મારે ભૂતકાળ ખોલવાની મને યોગ્ય લાગતું નથી, પણ આજે કાયદાની ચર્ચા નહીં, હું કાયદા પૂરતી જ વાત કરીશ. બનાવ બન્યો, સૌ પ્રથમ એની જોડે દુષ્કર્મ થાય છે. દુષ્કર્મ થાય છે એ તો ચલો ઠીક છે. એ પછી આ ફૂલ જેવી દીકરીને રેસી નાખવામાં આવે છે. આટલે અટક્યું નથી માનસિકતા એની. હજુ એની માનસિકતા તમે જુઓ. આ ફૂલ જેવી દીકરીને એક બાચકામાં ભરે છે, અને બાચકામાં ભરીને એવી અવાવરું જગ્યા, ગોગમ તળાવ, 66 કેવી જોડે મૂકી આવે છે કે જ્યાં એની લાશને કોઈ જંગલી જાનવર ખાઈ જાય, અને એને જે હિન્દુ શાસ્ત્રમાં જે પવિત્ર જે વસ્તુ અગ્નિદાહ કહેવાય, એ અગ્નિદાહ જેવી વસ્તુ ના મળે. આજે શરૂઆતથી એન્ડ સુધીની માનસિકતા જ્યારે વાળા સાહેબે ભુરણિયા સાહેબ જોડે વર્ણવી, અને એ સમય એની માના જે હાવભાવ હતા, એના પપ્પા પણ ભારે હતા, ખાલી દીકરી પડી ગઈ છે એવા સમાચાર સાંભળીને ગામમાં આવે છે. આ જે બધી વસ્તુ જ્યારે વર્ણવવામાં આવી છે ને, ત્યારે આ કેસ રેર ઓફ ધી રેર કેસમાં પડ્યો છે. સામાન્ય જે બનાવ બનતા હોય છે ને, હું દિનેશભાઈ ઝઘડીએ છીએ, દિનેશભાઈ મને 2 છરી મારી બસ શું કરે છે, અહીં મૂકીને જતા રહે છે. જનરલ બનાવ એવા હોય છે. કોઈ જગ્યાએ કોઈ રેપનો બનાવ બને, શું કર્યું, રેપ કરી કા છોકરીને ઘેર મૂકી દીધી, કા પછી તો મૂકીને ભાગી જશે. એટલે એની માનસિકતા શું, બનાવ પછી પસ્તાણો અથવા ભૂલ થઈ, એની માનસિકતા ત્યાંથી નાહી જાય છે. હાલના કિસ્સામાં આવું નથી બન્યું. આ કિસ્સાની અંદર આખું ઠંડા મગજથી સમજી વિચારીને બધી પ્રવૃત્તિ કરવામાં આવી છે એ બન્યું. અને આ વસ્તુ પુરવાર કરવામાં આવી છે કે આ જે બન્યું એ ઈરાદાપૂર્વક, કોન્શિયસ માઇન્ડ, સભાન અવસ્થામાં, પૂરા માનસિક અવસ્થામાં આ કૃત્ય કર્યું છે. અને બનાવ પછી પણ આ જે વર્તન જે છે એ એની ક્રૂર માનસિકતા ધરાવે છે. એટલે આ બધું પુરવાર કર્યું એ સમયે આપણે આ રિઝલ્ટ સુધી પહોંચી ગયા. અને આ પુરવાર કરવા માટે કોઈ પુસ્તક કે કોઈ એવું નહોતું. અમારે માત્ર એક જ વસ્તુ સર્ચ કરવાની રહેતી હતી, અને એ હતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ. નામદાર કોર્ટે કન્વિક્શન જાહેર કરી દીધું. એ પછી લગભગ અઠવાડિયે 5 દિવસની અમને મુદત આપી હતી સાહેબને કે હવે દલીલ વિશે શું કહેવું છે. જે મિત્રો હાજર હતા એમને ખ્યાલ હશે કે એની અંદર લગભગ 10 થી 15 જેવા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટના રજૂ કર્યા હતા. અને એ ચુકાદા અમને મોઢે નથી હોતા, એના માટે રાત ઉજાગરા કરવા પડે છે. છેલ્લા 5 દિવસ હું અને વાળા સાહેબ સતત સંપર્કમાં હતા. તમને કદાચ નવાઈ લાગશે કે 3 વાગ્યા સુધી કે એ પહેલાં ક્યારેય વાળા સાહેબ સૂતા નથી. રાત્રે લગભગ મને ફોન કરતા હોય, રાત્રે 3 વાગે સુધી સર્ચ કરતા હોય, ભાઈ આ ફાંસી માટેના જજમેન્ટો ગોતવાના છે કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં પડશે.
અને કન્ટિન્યુઅસ એમને ચુકાદો જાહેર કરતી છેલ્લા આગળની મહેનત તો જવા દઈએ, આ પાછળની મહેનતની વાત છે. ચુકાદો જાહેર થયા પછી આને ફાંસીમાં લઈ જવા માટે, કારણ કે કોઈ કોર્ટ નથી ઈચ્છતી ફાંસી આપીએ. અમે સરકારી વકીલો ઈચ્છીએ છીએ કે આમાં ફાંસી થવી જોઈએ, કારણ કે અમારું કામ છે પબ્લિકનું ન્યાય અપાવવાનો અને પબ્લિકને શાંતિ અને સમાજમાં શાંતિ અને સલામતી જાળવી રાખે એની જવાબદારી સરકાર અમને સોંપી છે સરકારી વકીલ તરીકે. અને જેનું દુષ્કૃત્ય કર્યું હોય એને સજા મળવી જોઈએ, એ બી એના માટે પણ અમારી નિમણૂક કરવામાં આવી છે. આના માટે અમારે સભાન રહેવું પડે છે. એટલે વાળા સાહેબે એ સમયે 15 જેટલા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો સર્ચ કરેલા, અને એ જજમેન્ટો જે આ ભુરણિયા સાહેબે જજમેન્ટ આપ્યું છે એમાં બધા જ વર્ણવ્યા છે, અને એની અંદર રેરેસ્ટ ઓફ ધી રેર કેસ માની અને ફાંસી સુધી લઈ ગયા છીએ. બીજું, આ કેસ પાછળ કેસી ઉપાધ્યાય સાહેબ, હિતેન બાપુ, અમારા કાંતિભાઈ, ઇન્વેસ્ટિગેશનની અંદર અમારે પોલીસ સ્ટાફ હતો, દિલથી મહેનત કરી હતી. ગાંધીનગરમાં જે આપણે સરકારના પ્રતિનિધિઓ બેઠેલા છે, આપણા જે કાયદા મંત્રી સાહેબ શ્રી ગૃહમંત્રી સાહેબ શ્રી, એમને પણ આપણા પ્રદેશ પ્રમુખ સાહેબ શ્રી પાટીલ સાહેબ, આ બધાએ પણ આની ગંભીર નોંધ લીધી હતી અને જરૂર સમયે બેકઅપ લેતા હતા. શું છે શું નહીં એ ડાયરેક્ટ પબ્લિક જોડે સંપર્કમાં ના આવે, પણ વાળા સાહેબને અવારનવાર ફોન કરીને પૂછે કે આમાં શું પહોંચ્યું, કેટલે પહોંચ્યું, શું કર્યું છે. એ સરકારનો પણ બેકઅપ હતો અને જે સાક્ષીઓ હતા એનો પણ સહકાર મળી રહ્યો. સાક્ષીઓનો સહકાર, હિતેન બાપુ અને કેસી ઉપાધ્યાયનો સહકાર, વાળા સાહેબની મહેનત, આ બધી મહેનત ભેગી થઈ અને ભુરણિયા સાહેબને મજબૂર કર્યા કે આ 900 પાનાનું જજમેન્ટ લખે. આ બધી મહેનત ભેગી થઈને એકચ્યુઅલી જજમેન્ટ 1200 થી 1500 પાનાનું થાય છે, પણ સાહેબે ફોન્ટ નાના વાપર્યા. સાયકોલોજીકલ જજમેન્ટ થોડું મોટું છે, પણ એમને ફોન્ટ નાના વાપર્યા છે. એટલે આ જજમેન્ટ લખવા પર મજબૂર કરવાવાળા આ વ્યક્તિઓ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું દીકરીને સ્વર્ગમાં ઊંચામાં ઊંચું સ્થાન અર્પણ કરે, એના આત્માને શાંતિ મળે. અને ભગવાનને એ પણ પ્રાર્થના કરું છું કે આ જે બનાવ બન્યો હવે પછી આવો કોઈ બનાવ બને નહીં, અને આપણા દરેક દીકરી સલામત રહે. બીજી એક જો બહારની થોડી વાત, વાળા સાહેબ આપની પરમિશનથી એક બહારની થોડી વાત કરવા માંગુ છું. ખાસ કરીને હું બેનને દીકરીઓ માટે કહું છું કે આજ રોજબરોજ જે જિંદગીના જે અમારી જોડે કિસ્સા આવે છે ને એના ઉપર વાત કરું છું. આરોપીને જો કોઈ સૌથી વધુ હિંમત આપતું જો કૃત્ય હોય ને, આરોપી એટલે સમજશો ને, ગુનેગારને જો કોઈ સૌથી વધુ હિંમત આપતું કૃત્ય હોય છે ને, તો એ આપણી મુખ સંમતિ, આપણે જે મૌન એ હોય છે. આપણી બેન દીકરીઓ ભણતી હોય, કોલેજ જતી હોય, બસમાં જતી હોય, જો કોઈ વ્યક્તિ ખોટી રીતે એને ટચ કરતો હોય, સ્પર્શ કરતો હોય, કે ખોટી રીતે એને બોલાવતો હોય, ચલાવતો હોય, કે એની સામે જોતો હોય, કે એને જોઈને મોબાઈલમાં ગીત વગાડતો હોય, તો શાંત ના રહો. તમે જે શાંત રહો છો ને, આ તમે કોઈ બજારમાં નીકળો છો, તમને જે કોઈ છોકરાએ કંઈ મોબાઈલમાં ગીત વગાડ્યું અથવા તમારી સામે જોયું કે તમને કંઈક ઉપનામ નહીં બોલી, બહેનોને ખાસ કહું છું, બોલાયા એટલે તમે એમ કહ્યું જો હું આ વાત ઘરે કહીશ ને તો મને કોલેજ મારા પપ્પા નહીં જવા દે, હું આ ઘેર વાત કરીશ ને તો મારી સમાજમાં બદનામી થશે, હું આ ઘેર વાત કરીશ ને તો મારા પપ્પા મને જ બોલશે. આ ડર કાઢી નાખો. તમારી જોડે જે પણ બહાર કોઈ એવું બનાવ બને કે એવું કોઈ તમને અહેસાસ, ખોટા થવાનો અહેસાસ થાય, તો તમે એ વાત જાણ કરો. કારણ કે તમે જાણ નથી કરતા તો છોકરો એવું બેઠે છે કે એ તમારી સંમતિ સમજી માની બેસે છે અને એ પછી આગળ વધે છે. ઉપાધ્યાય સાહેબ બરોબર છે ને? તો જો કોઈ એવું હોય તો આપણે આપણી દીકરી આપણા ઘરમાં કોઈ એવી કમ્પ્લેન લઈને આવે કે આ છોકરો મારી જોડે આવી રીતનું કરે છે, તો એ છોકરીના માર્ક આપણી છોકરીના માર્ક નથી હોતા. તમે એનું નિરાકરણ લાવો. જો તમે તમારી રીતે નિરાકરણ ના લાવો તો પોલીસ સ્ટેશન છે, ફરિયાદ કરી દો.
પણ આપણા જે અહીંનું જે એન્વાયરમેન્ટ છે એ જો તમે જોયું કે લગભગ કોઈ બહાર આવવા માંગતું નથી, છોકરીઓ પણ અંદર ખાને દબાય છે, બહાર જાહેર નથી કરતી. આવું ના કરો. તમે એકવાર મુખ સંમતિ આપો એટલે તરત જ બીજી કશું બોલો નહીં એટલે મેરા છોકરાઓને શું થાય છે, હિંમત મળે છે. આપણા કિસ્સામાં આવું જ છે કંઈક કે પહેલા બનાવ બન્યો, આપણા કિસ્સાની એ વાત કરું, આપણા કિસ્સામાં એવું જ છે, પહેલા બનાવ બને એ વખતે આપણે કંઈ કર્યું નહોતું, તારે આ બનાવ બન્યો. અને દરેક કિસ્સામાં અમારી જોડે આવા કિસ્સા આવતા જ રહે છે અવારનવાર, અને દરેક કિસ્સા મેં માર્ક કર્યું આ જ વસ્તુ બને છે. આપણી બેન દીકરી જતું કરે છે, બોલતી નથી, એ એટલા માટે કે આપણાથી ડરે છે, એટલે હિંમત નથી કરતી આપણે આગળ બોલવાની. એને પછી જે છોકરો હોય છે એ એને કશું ના બોલે એટલે એની સંમતિ માનીને આગળ વધારે અડપલા ચાલુ કરી દેશે. પણ જે વખતે બનાવ બને, જે વખતે તમને એવો અહેસાસ થાય કે આનો ઈરાદો ખોટો લાગે છે, એ જ દિવસે તમે એનો પ્રતિકાર કરો, 100% એ ઉગતાને એ દમાઈ જશે. બાકી જો તમે કશું નહીં બોલો તો પછી એ તમારી સંમતિ સમજે છે અને એ ડબલ તાકાતથી તમારા એસોલ્ટ કરશે, તમે પ્રયત્ન કરશે. ખાસે બસ.